આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસના સમયની શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર કરતા ડિંડોરે કહ્યું કે આદિવાસીઓના હાથમાં ધારિયું અને કાનમાં બાલિયા ગીત કોંગ્રેસના જમાનાનું છે। મોદી સાહેબના શાસનમાં હાથમાં કલમ અને ગળામાં સ્ટેટોસ્કોપ એવું ગીત લાવો। મહત્વનું છે કે દેડિયાપાડાના ઇન્દ્રેકા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષણનું મહત્વ સમજાવતા વાત કરી હતી। हमारी बाजू का था कि चार चार बंगड़ी वाली लाडी लिया चार चार पैड़े वाली गाड़ी लिया गाय पासा ये क्यारे बने शिक्षण सारू मिले ત્યારે ચાર ચાર પૈડે વાળી ગાડી આવે અને ચાર ચાર બંગડી વાળી લાડી આવે। શિક્ષણ સારું મેળવ્યું તો એટલે પાછા એમાં લાગેલા નહીં રહેતા નૃત્યો પાછા શૃંગાર પરિવેશની તેમાં આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે। હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું, આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ। આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ। હવે હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે। ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ હવે એટલે આ ગીતમાં પણ બદલાવ। આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ વિનોદભાઈ। તો બીજી તરફ કાર્યક્રમમાં હાજર સાંસદ મનસુખ વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગ પર મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અલગ ભીલ પ્રદેશની માંગ કરનાર લોકોને ગુમરાહ કરી રહ્યા છે। ભાજપ સરકાર આદિવાસી સહિત તમામ લોકોના ઉદ્ધાર માટે પ્રયાસ કરી રહી છે। હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે। અખંડ ભારતની વાત કરવામાં આવે છે। ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ એ અમે બધા જ કહીએ છીએ। પાર્ટી તમે જો આજે એક દેશનો સર્વાંગી વિકાસ થાય, એક દેશનો એક સમાન વિકાસ થાય, એમાં બધા જ વર્ગના એસસી એસટી ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે। ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનો